ચાલો તો વાગી ગયા છે બપોરના 2 અને બહાર જવાનો પ્લાન હતો જમવાનો બહુ મોડું થઈ ગયું છે તો હવે જાય છીએ અમે લોકો બરાબર છે નજીકમાં જે એક રેસ્ટોરન્ટ છે ગોતામાં ત્યાં અમે જઈએ છીએ ત્યાં કઈ રીતના બધું હોય છે ને એ ડિટેલ ત્યાં જઈને કહું મસ્ત મજાનું છે ત્યાં બપોરના ટાઈમે અમે આવું ચાઇનીઝ ને એવું ગોઈતું એક બરાબર છે પહેલાં ગુજરાતી થાળીનો પ્લાન હતો પણ પછી ગોઈતું ચાઇનીઝ ને શું કહેવાય પાઉંભાજી છે ને બીજું કંઈક હતું તો કારણ સેવપુરી દહીંપુરી અનલિમિટેડ આખો કન્સેપ્ટ એવું છે તો હાલો અહીંયા જઈને તમને રેસ્ટોરન્ટનું નામ ને એ બધું કહીશ બરોબર ને હવે ખાવું છે ને ચાઇનીઝ પછી ઇડલી છે હા ઇડલી બી છે પાઉંભાજી બી છે ગ્રીન પાઉંભાજી રેગ્યુલર પાઉંભાજી બધું છે અહીંયા ચાલો તો મળીએ અહીંયા જઈને આગળ બરાબર છે અમે લોકો જાય મોડું થઈ ગયું મંચુરિયન ખાવાના છે ઓકે ચલો મંચુરિયન ખાશે હવે એમ બરોબર છે ધ્યાના શું ખાશે ધ્યાના ગ્રીન પાઉંભાજી ખાશે આમાં જો ધ્યાનાબેન કેવા તોફાન કરે છે હાલો 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 મળીએ આગળ ચલો મંચુરિયન પછી છે રાઈસ પછી નૂડલ્સ છોલે કુલચે છે પછી છે ચાઇનીઝ ભેળ બિરયાની પાઉંભાજી પછી આ શું છે ઇડલી લાગે છે ઇડલી છે બરાબર કંઈક અલગ ટાઈપની લાગે છે અને આ છે આપણા પુલાવ એટલે પાઉં ને કુલચા ને ઇડલી ને બધું આ છે અને સામેની સાઈડમાં પાણીપુરી છે ચાટ છે એ બધું ત્યાં છે હાલો 1 by 1 લઈ અને આ સાઈડ છે સૂપ અને ઇડલીની ચટણી એ આઈટમ સિવાય અહીંયા છે પાપડી ચાટ પાણીપુરી લાવ્યા બરાબર છે ગરમા ગરમ પાવ ને વાતો આગળ તો બધું દેખાડી દીધું ખીર તો ઘરની છે ધ્યાન આપવાનું છોલે દેખાડે એ તો બધું વાત દેખાડ્યું બેટા લંચમાં બધી વેરાયટી 25+ વેરાયટી છે 149માં સારું કહેવાય પણ આનાથી ડબલ બીજી વેરાયટી જેમાં સેન્ડવિચ છે ઢોસા ને એ બધું રાતના 199માં નામ છે પંગત રેસ્ટોરન્ટ ગોતામાં આવ્યું છે મજા આવી બહુ ફાઇન સરસ છે પાવભાજી નૂડલ્સ ને છોલે કુલચે ને કેટલી બધી વેરાયટી અલગ અલગ પાપડી ચાટ પાણીપુરી અવ્યમને ધ્યાના બેને ખીર ખાધી આ બધી વસ્તુમાં જે એક વસ્તુ મિસ થઈ ગઈ બટર મિલ્ક છાસા રાતના તો અહીંયા આવી તો ગેમ ઝોન ને એવું બધું છે આખો લુક જો તમે સિટિંગ એરિયા બધું કેટલું મોટું છે હા લાઇટિંગ રાતના હોય ને ગેમ બેટા અત્યારે ન હોય રાતના હોય ગેમ ને બધું હો બહાર વેઇટિંગ એરિયાની છે મસ્ત આખું બનાવ્યું છે રેસ્ટોરન્ટ પહેલાં રેસ્ટોરન્ટનું નામ હતું પાણીપુરી.com હવે પંગત કરી નાખ્યું છે ત્યારે કંઈક 99માં હતું 149માં લંચ અને 199માં ડિનર પણ વસૂલ છે તો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને બસ જો બપોરે તો જમવા ગયા હતા એટલે એટલું બધું કાંઈ કામ નહોતું સાંજે ઉઠીને રેસ્ટ કરી લીધો તો સરસ મજા આવી ગઈ અને અત્યારે જો સૌ પોતપોતાનું કામ કરે છે આજે બહુ જમવાની ઈચ્છા નથી મમ્મી તો ના જ પાડતા હતા જમવું નથી મારા નેમલ માટે પૌવા બટેટા બનાવવા છે અને ધ્યાના માટે બનાવી છે ખીચડી અને દીદી ગયા છે બહાર એને અવ્યમ તો જો હેમલને મળી લઈ આપણે એ શું કરે છે અને મમ્મી ને ધ્યાના શું કરે છે એ લોકોને આપણે મળી આવી કરો છો હેમલ તમે બસ એડિટિંગ બાકી હતું ને આ વિડિયો 12 વાગે આપણે મૂકાણો નથી હા બરાબર છે જો 9 વાગે રાતના આવી જશે 9 બરાબર છે એડિટિંગ કરી લો હા હા બરાબર છે બાકી રહી ગયું છે તે પતાવી લે હા પતાવી લે પૌવા ને એવું કંઈક ખાવાની ઈચ્છા છે તો વાંધો નહીં થોડાક લેટ બેસી તો ચાલશે હા ચાલશે બપોરે સારું જમી લીધું છે અનલિમિટેડ પાછું આપણે લેટ હતું ને એટલે થોડું વધારે પહોંચવામાં થોડુંક લેટ થઈ ગયું આઈ થિંક અમે સૌથી છેલ્લા કસ્ટમર હસી ઓલમોસ્ટ બધા નીકળી ગયા હતા પછી અમે એક જ હતા લાસ્ટમાં તો એ લોકોએ સારી સર્વિસ પ્રોવાઈડ કરી દીધું અમને એવું નતું કે ભાઈ છેલ્લા હતા તો પછી જેવું તેવું પણ ના કીધું એ પ્રમાણે બધું એને કરી દીધું તો સારી સર્વિસ અને એને કાઉન્ટર બંધ કરવા તો એ પેલા અમને બધું પૂછ્યું કે ભાઈ હવે અમે ક્લોઝ કરી છે તો તમારે કઈ ખાવું નથી ને હવે અહીંયા મેં દેખાડ્યું અલગ અલગ હતા પાણીપુરીનું અલગ કાઉન્ટર હતું ચાટનું અલગ અલગ હતું બાકી ચાઇનીઝ ને એ બધું એક લાઈનમાં હતું બધા મજા આવી અને ભાવિકાની એમાં કીધું બહાર ગયા છે એક કામથી અમને થોડીક વાર એ લોકો બી આવશે ત્યાં મમ્મી કંઈક રૂમમાં કરતા લાગે છે જો અહીંયા મમ્મી છે ને કબાટ એરેન્જ કર્યો છે કારણ કે બારગામથી આવ્યા હોય ને પછી મેઇન કામ કબાટ એરેન્જ કરવાનું હોય કામ મમ્મી
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. દિવાળી પર બધો કર્યો તો પણ રાજકોટ થી આવ્યા ને એટલે આપણે હેવી કપડા લઈ ગયા હોય અને મીડિયમ કપડા લઈ ગયા હોય રૂટીન માં પહેરવા. પછી આવ્યા હોય ને એટલે ફટાફટ મૂકી દીધું હોય ઠેલા ખાલી કરવા. ગોઠવવાનું બધું બાકી હતું. દિવાળીએ કર્યું હતું પણ પાછું એવું હા એવું ને એવું થઈ ગયું. પાછું જો ગોઠવું છે. ધ્યાના જો પાછું અને ધ્યાના દાદીને હેલ્પ કરે છે કે દાદી કબાટ બરાબર કરે છે કે હું સંકેલ આવું. જો મમ્મીએ બધું આપી દીધું છે ને અલગ અલગ વસ્તુ તો ઠેલામાં ભરે છે ને મૂકે છે ને કાઢે છે ને કેટલું કરે છે પણ કાંઈ વાંધો નહીં. હાય ધ્યાના, હાય કરજો બેટા. હાય કરો ધ્યાના, હાય કરો. હાય કરે, હાય કરે. ધ્યાના મોબાઈલમાં હાય કરો. હાય ભાઈ ક્યાં ગયા? ભાઈ સીધ ગયા ધ્યાના. ક્યાં ગયો? ભાઈ ક્યાં? બાબા. ફિયા ક્યાં ગયા? ફિયા ક્યાં? ફિયા ક્યાં? પિયા એમ બોલી. પિયા ક્યાં ગયા? ફિયા ક્યાં ગયા બેટા? બાબા બધા બાબા ગયા છે ને એને ખબર છે એટલે જો નકર તો અહીંયા બેસી ને ઈને અભ્યમભાઈ બે રમતા હોય. વાવ કેવું વાન બટરફ્લાય પહેરવે છે ત્યાં દીકરો. આ તો ક્યાંની રમે છે. અને એટલે રમે છે. મમ્મી અહીંયા કામ કરે છે ને તો એને મમ્મી કબાટ અરેન્જ કરે છે. આજ તો સાદું સિમ્પલ બનાવવું છે એટલે કાંઈ બહુ ચિંતા નથી. બપોરે એવું એવી ખાધું. હા એવી ખાધું ને ઈચ્છા નથી થતી. એટલે થોડું એટલે નાસ્તા જેવું કંઈક કરી નાસ્તા જેવું. ધ્યાનાબેનની ખીચડી. કા ધ્યાનાબેનની ખીચડી ખાવી છે. શું બેટા? મિરર માં એને જોવે છે ને એટલે કહે છે કે ધ્યાનું દેખાય છે. હાય કરે ને, હાય કર ધ્યાનું. હાય જો કેવું કરે મિરર જોઈ. ધ્યાનું હાય કરે. હાય આવું છે પૂજો. આવું છે તો ધ્યાનાબેન ની મજા આવી ગઈ હતી. પાણીપુરી હતી ને તો પાણીપુરી ની પૂરી ખાલી સાદી ખાધી એને. ઈડલી ખાધી ને કેટલું અલગ અલગ એને ખાધું. જો ઈ ઈડલી બોલે છે. બહુ સરસ હતું. મમ્મીએ ગોઈતું હતું એટલે પેલા મમ્મીને થેન્ક યુ કહેવાનું છે કારણ કે મમ્મી રીલ્સ જોતા હોય ને. અમે કેવું કર્યું, અમે ત્રણેય રીલ્સ જોઈને અમારે એવું ગ્રુપ જ છે. અમને એવું લાગે ને કાંઈ યુઝફુલ છે એ ગ્રુપમાં જ નાખી દે એટલે બધા એકબીજાને જોઈ લે કારણ કે પછી ભૂલાઈ જાય એડ્રેસ શું હતું ને મેનુ શું હતું ને પછી વાળું ગોતવું પડે. એના કરતાં શેર કરી દઈ તો સારું. એટલે મમ્મીએ આ ગોઈતું હતું. મમ્મી કીધું ને કહેતા હતા તમે બે જોઈ લેજો, એકવાર આપણે જાશું ત્યાં. વળી આજે મોકો હતો તો જઈ આવ્યા અમે પણ મજા આવી ખરેખર. રાત્રે તો 51 આઈટમ વધારે હતું પણ સારું. બપોરે જ આ આઈટમમાં આપણે બધી નથી ખાધી તો 51 તો ક્યાંથી ખાઈએ આપણે. પણ રાત્રે ઢોસા અને સેન્ડવિચ કંઈક એડ થઈ જાય છે એવું મેનુમાં હતું. ત્યાં બી રીડ કરેલું હતું. બરાબર ને વાંધો નહીં. સારું લ્યો જઈ આવ્યા અમે બધા અને મજા આવી. જો આ જો વીખીને દે છે દાદીને, હેલ્પ કરે છે દાદીને હે ને. The next day. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ગીતા મંદિર બસ સ્ટેન્ડે. અવ્યમ અને ભાવિકાને બિલીમોરાની બસમાં બેસાડવા માટે. બરાબર ને અવ્યમ? જવું જ છે ને બિલીમોરા કે રોકાવું છે અમદાવાદ? ક્યાં જવું છે? બિલીમોરા. સ્કૂલ ચાલુ થઈ જવાની છે એટલે જવું છે એમ ને? રોકાવું નથી? ફરીવાર આવીશ. બરાબર છે. આવી ગયા છીએ બસ સ્ટેન્ડે. આજે ટ્રાફિક ઓછો છે. કાં આવ્યો? પાછો ક્યારે આવીશ? પછી આવીશ. આવજો હો પાછો. તો વાગી ગયા છે રાતના 11 અને બસ જો અમે લોકો જતા હતા બહાર આટો મારવા માટે કારણ કે આજે સન્ડે છે એટલે ભાઈ થોડોક આટો મારી આવે એટલે બધા લોકો ફ્રેશ થઈ જાય. થોડાક નજીકમાં જ જાસી એટલે વાંધો નહીં આવે. બરાબર છે. હજી 11 જ વાગ્યા છે એટલે વાંધો નહીં. અને બસ જો રીલનું શૂટિંગ કરતા હતા. હવેથી આપણે મોસ્ટલી રીલ મૂકવાનું ચાલુ કરવાના છે. રીલ એટલે આપણે કોમેડી રીલ મૂકવાના ચાલુ કરવાના છે. બરાબર છે. હસબન્ડ વાઈફની હોય કે સાસુ વહુની હોય કે દીકરાની ને મમ્મીની હોય કે એવી રીતના અલગ અલગ કન્સેપ્ટ આજે એક મુકાઈ ગઈ છે તે જોવાનું ભૂલતા નહીં. બરાબર છે. અને યુટ્યુબમાં બહુ સરસ સપોર્ટ આવ્યો છે. આપણે 1 કલાકમાં આઈ થિંક 2 થી 3000 વ્યૂ રીલમાં આવી ગયા છે. જે ફર્સ્ટ રીલ આપણે કોમેડી રીલ, આની પહેલાં ઓલી તો મૂકી હતી આપણે, પણ જે ફર્સ્ટ કોમેડી રીલ મૂકી એમાં આટલો બધો સપોર્ટ મળ્યો, બહુ મજા આવી. તો આવો સપોર્ટ તમારો ઇન્સ્ટા ને ફેસબુકમાં બી ચાલુ રાખો. સેમ નેમ છે આપણી ચેનલનું જે હું લખું છું ગુજુ હેપી ફેમિલી. ઇન્સ્ટા અને ફેસબુકમાં જઈને બી લાઇક શેર ફોલો કરી લેજો. બરાબર છે. અને બસ જો અમે લોકો જઈએ પેલા ધ્યાનાને મળી લઈએ, મમ્મીને મળી લઈએ, ઈમાને મળી લઈએ. આજે હમણાં બહુ ભેગા નથી થતા આપણે લોકો. પાછા કન્ટિન્યુ કાલથી આપણે બ્લોગમાં આવી જશું. બરાબર છે. 2 દિવસનો બ્લોગ ભેગો આવશે તો ખાસ જોવાનું ભૂલતા નહીં. હાલો તો બધાને મળીને આપણે પછી બહાર જઈને પછી બ્લોગનો એન્ડ કરી દઈએ.
અહીંયા જો ધ્યાનાબેન કુદાકા આમથી આમ મમ્મીના રૂમમાં કરે છે. મમ્મીની બાજુમાં સૂઈ ગઈ હતી, બરાબર ને? એને મમ્મીના રૂમમાં ફાવે, વાંધો નથી આવતો. તોફાન કરવા દો એટલે અમારે ધ્યાનાબેન ને બધું હાલે. બધું બહાર કાઢવાનું હોય ડ્રેસિંગમાંથી જે બધું હા, સાચી વાત છે. એ નો કઢાય. કોણ કાઢે છે? ત્યાંનું. ચલો બહાર આવું છે, આટો મારવા ત્યાંનું ને આવું છે બાબા કે દાદી પાસે રહેવું છે? આ લઈ લ્યો, હાલો વસ્તુ કઈક વસ્તુ કાઢે છે. ચાલો ચશ્મા પહેરી લ્યો. બામ કાઢે તને માથું દુખે તો બામ લગાવસ. ચશ્મા લઈ લે, હાલો ચશ્મા લઈ લ્યો. ચશ્મા પહેરી લ્યો. ચશ્મા પહેરી લ્યો. એ વાહ, ધ્યાન મસ્ત. બધાને દેખાડો. પહેરે જ નહીં કઈ ચશ્મા ટોપી કાંઈ ન કરે. ચશ્મા પહેરીને દેખાડો બધાને. ચાલો. એ વાહ, પણ ધ્યાના તો ચશ્મા પહેરતી જ નથી. ધ્યાના તો ચશ્મા પહેરતી જ નથી. એ પહેરા જો એમને કાઢ નાખશે અડધા પહેરીને. તોફાની છે અમારે ધ્યાના તો. હાલો બધાને બતાવો. હાઈ કરો. ચલો હાઈ કરો બધાને. પહેરીને હાઈ કરો. ઊભી ચલો હાઈ કરો. ચશ્મા પહેરો. ચશ્મા પહેરી લ્યો. તો પહેરે છે. વેરી ગુડ. પહેરવા નથી બેટા? ચશ્મા નથી પહેરવા? પહેરે છે. હાલો અમે લોકો આટો મારી આવી. હા, જાવ છે ને આવું છે ને ત્યાંનું? બાબા. બાબા તો તૈયાર જ હોય. બાબા તો અમારે જાવું જોઈએ ધ્યાના બેન ને. બિચારી ગમે ને મારી દીકરાને બાબા કા ધ્યાન બાબા જાવ છે ને બેટા? જા જાવ. હાલો હાલો ઈમાને જોઈ લે તૈયાર થઈ ગઈ કે નહીં. થઈ ગઈ તૈયાર. હું તો તૈયાર જ છું. આ જો રીલ માટે આપણે બેગ લીધું હતું એટલે ઈ બધું તૈયાર થવાનું પૂછવાનું નહીં, રીલમાં કીધું એમ નહીં, ઉતાવળ નહીં કરવાની. ખાસ રીલ જોજો. હેમલે કીધું એમ કે આજે ફર્સ્ટ ટાઈમ અટેમ્પ કર્યો છે. આઈ હોપ કે બધાને ગમશે અને વધુમાં વધુ લોકો જોવે. આ બાકી આઈ હોપ ગમશે એવું તો કહેવાનું નથી, કારણ કે ઓલરેડી 1000 વ્યૂ આવી જ ગયા છે અને હજી રાત લગીમાં ઘણા આવી જ જશે. હમણાં 1 કલાક પહેલા 1000 જોયા હતા, હવે વધી ગયા હોય તો ખબર નથી. 1500 આસપાસ થઈ ગયા છે કદાચ. એટલે થેન્ક યુ. ફર્સ્ટ રીલમાં જ આટલો બધો સપોર્ટ કરવા માટે રીલ મૂકી છે, પણ આવી ફર્સ્ટ ટાઈમ મેં કે આજે બીજી રીલ શૂટ કરી લીધી છે. હેમલ જ્યારે ફ્રી થશે ને ત્યારે એડિટ કરી અને અપલોડ કરી દેશે. મોસ્ટલી કાલનો પ્લાન છે. હા, કાલનો જ પ્લાન છે. બસ તો રોજ તમને નવી નવી અમારી હસબન્ડ વાઈફની ને બધી અલગ અલગ રીલ્સ જોવા મળશે. ઓકે, તો જોતા રહેજો અમારી રીલ અને અમારો બ્લોગ તો ખાસ જોજો, બરાબર ને? અને ચલો હવે આટો મારી આવી. આજે સન્ડે છે તો માંડ આજે એમાં હાથમાં આવ્યા હોય, બાકી તો એવું ન હોય. એને લેટ થઈ જતું હોય ને ઓફિસેથી થાકી ગયા હોય અને હું ઈ રૂટીન ડે એટલે આપણને પેલું હોય. આજે સન્ડે છે તો એમ થયું કે ચલો જઈ આવી. સારું, હાલો અને તૈયાર કરીને ડ્રેસ પહેરાવી દઉં અને પછી જઈ આવી. સાચી વાત છે. ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય અને આવજો. કેમ ગઈ આજે અંદર કઈ રહી છે? એ બાય બાય કરી દો બધાને. બાય બાય કરો. ટાટા કરી દો. ટાટા કરી દો. ટાટા કરી દો બધાને. ધૂનમાં છે. વાંધો નહીં, હાલો.